एक मैं और एक तू. ઓ સંધ્યા, બેસ ને યાર થોડી વાર. શું કામ પણ મારે નથી બેસવું? સંધ્યા પ્લીઝ. મતલબ તો એ જ થયો ને કે હવે તું મારી સાથે બેસીને વાત પણ નહીં કરે. તને ખબર છે ને કે મારો ટ્યુશનનો ટાઈમ થઈ છે અને મારે જવું છે. ખબર છે, દર વખતનું એક જ હોય છે. ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે, અમારો લેક્ચર શરૂ થઈ જશે, બધા આવી ગયા હશે, કોઈ જોશે તો કેવું લાગશે યાર. પ્રેમ કરીએ છીએ આપણે બંને એકબીજાને. કોણે કહ્યું? જે માણસ પ્રેમ કરતો હોય ને એ લગ્ન કરવાની વાતથી ભાગે નહીં. ચાલ હવે રેવા દે, ખોટું ના બોલ. હું કઈ ભાગતો નથી, પણ હવે પરિસ્થિતિ એવી છે, તું સમજ ને, સમજવાની કોશિશ કર ને યાર. એવી તો શું પરિસ્થિતિ છે કે તું તારા ઘરે વાત પણ નથી કરી શકતો આપણા લગ્ન માટે? અમારા પપ્પાની જીદ છે કે ત્યાં સુધી મારી બેનના લગ્ન ના થાય ને ત્યાં સુધી મારા લગ્ન પણ નહીં થવા દે. અને આમ પણ અમે લોકો મિડલ ક્લાસ ફેમિલીમાંથી છીએ, એટલે અમારે ત્યાં તમારી જેમ ના હોય કે પેલા જે ગમ્યું હોય એની સાથે મોટું હોય કે નાનું હોય એના લગ્ન થઈ જાય પછી બીજાના લગ્ન થાય. અમારે એડજસ્ટ કરીને જીવન જીવવું પડે. એટલે પપ્પા એની જગ્યાએ ખોટા પણ નથી ને. આખરે બંને ભાઈ બહેનના લગ્ન એક સાથે થાય તો અમને પણ સરળતા રહે ને. વાહ, યુ નો તું છે ને ક્યારેક ખોટો જ નથી હોતો. અને તારા પપ્પા તો મહાન માણસ છે, એ બી ક્યારેય ખોટા નથી હોતા. દર વખતે ખોટી તો હું જ હોઉં છું કે જે તારી સાથે લગ્ન કરવાની જીદ લઈને બેઠી છું. જો સંધ્યા, એવું કંઈ નથી. હું તારી સાથે લગ્ન કરવા માંગુ જ છું અને મારી પણ ઈચ્છા છે કે આપણા જીવનની આપણે શરૂઆત કરીએ. પણ જો એ ત્યારે જ શક્ય બનશે કે જ્યારે મારી નાની બહેનના લગ્ન થશે, મતલબ કે એના માટે કોઈ જોણ આવશે. તો એટલે હવે આ તારી નાની બહેનના લગ્ન આપણે પહેલા કરાવવા પડશે એમ ને? નહીં, પણ જો એના લગ્ન ક્યારે થાય ને એ નક્કી નથી, અને હું શ્યોરિટી સાથે કહી પણ ના શકું ને કે ક્યારે લગ્ન થશે ક્યારે નહીં. પણ હા, જો હું તારી માટે કમિટેડ છું. કદાચ મારી લાઈફમાં બીજું કોઈ પણ આવશે ને, આવશે જ નહીં પણ કદાચ તો મતલબ કે પપ્પા કદાચ કોઈ બીજી જગ્યાએ જોણ કરાવશે તો પણ હું ના પાડી દઈશ. તું આવું બોલી પણ કેમ શકે કે મારી લાઈફમાં કોઈ બીજું આવશે? એટલે તે તો પહેલેથી પ્રી પ્લાન કરીને જ રાખ્યો છે કે તું તો મને ભૂલીને કોઈ બીજા જોડે પરણી લેવાનો છે. ખરી છે હા સંધ્યા તું. હા, દરેક બાબતમાં કંઈક ને કંઈક પોઈન્ટ જ ગોતતી હોય છે. હા તો ખાલી હું એમ કહું છું કે કદાચ પપ્પા જો કઈ બીજી જગ્યાએ વાત ચલાવશે ને તો મારી રીતે હું હાના કરી દઈશ ને. પપ્પાને સંભાળવાની જવાબદારી મારી છે, હું હેન્ડલ કરી લઈશ. પણ જો અત્યારની સિચ્યુએશન જોતા મને નથી લાગતું કે આપણા લગ્ન આવતા 1-2 વર્ષ સુધીમાં તે શક્ય બને. માટે પ્લીઝ તું મારા માટે વેઇટ કર ને. આટલું નહીં કરી શકે મારા માટે? જો વેઇટ કરવાની તો વાત જ નથી આવતી, પણ એક બીજું સોલ્યુશન છે. સોલ્યુશન? બોલ ને, કયું સોલ્યુશન? તારી બેનના લગ્ન મારા ભાઈ સાથે કરાવી દઈએ તો? મતલબ કે સામે? હા. હા, ગ્રેટ, થઈ શકે ને, શું કામ ના થાય? આમ પણ તારો ભાઈ એ પણ કુંવારો છે, સારો છે, હોશિયાર છે અને બધી રીતે પારંગત પણ છે. અને સામે મારી બેન પણ સંસ્કારી છે અને દેખાવડી પણ છે. એટલે આઈ થિંક ઇટ્સ પોસિબલ. હા, થઈ શકે. ઓકે, પણ એના માટે ઘરે વાત તો કરવી પડશે ને? હા, વાત તો કરવી પડે ને. હવે હું આટલું બધું સોલ્યુશન આપું છું તો હવે ઘરે વાત કરવામાં પણ તને પ્રોબ્લેમ આવે છે? ના, પ્રોબ્લેમની વાત જ નથી ને. હું હેન્ડલ કરી લઈશ ને. એક કામ કરું છું, આજે જ ઘરે જઈને પપ્પાની સાથે વાત કરી લો. अब જોઈએ પપ્પા શું કહે છે. તું પણ એવું હોય તો ઘરે એકવાર વાત કર ને. શું પપ્પા શું કહે છે? આટલું સારું ઘર છે, આટલો સારો છોકરો છે, આટલા પૈસાવાળા છીએ અમે લોકો, પછી તારા પપ્પાને શું પ્રોબ્લેમ હોય? જો સીધી ને સિમ્પલ વાત છે, તું તારા ઘરે વાત કર, હું મારા ઘરે વાત કરું છું. ધેટ્સ ઇટ. હવે મારો ટાઈમ થઈ ગયો છે, હું જાઉં? હા, જઈ શકે, પણ લેક્ચર પૂરો થાય પછી મળીએ છીએ બહાર. જોઈએ. ભૂલતી નહીં, બહાર વેઇટ કરું છું. હા. આઈ થિંક આઈડિયા મસ્ત છે. ઘરે જઈને પપ્પાની સાથે વાત કરવી પડશે.
મમ્મી બોલ શું ને. કરો છો? કાંઈ નહીં, જો હા કામ પત્યું ને તો પુસ્તક વાંચતી હતી. બોલે શું કામ છે તારે? મમ્મી તમને યાદ છે ને મેં તમને દેવાંગ વિશે વાત કરી હતી? હા યાદ તો હોય જ ને, પણ એનું અત્યારે શું છે? તો તમે શું વિચાર્યું? અમારે બંને એકબીજા સાથે લગ્ન કરવા છે. જો બેટા, તમારે લગ્ન કરવા છે, મારી ના નથી, પણ તું વિચાર તો કર. તું અહીંયા જાહો જલાલીમાં ઉછરેલી છોકરી છે, જે માંગ્યું એ મળ્યું છે, અને દેવાંગની પરિસ્થિતિ તો તું જાણે જ છે. એ લોકો આપણા જેટલા કેપેબલ નથી એ લોકો પાસે એવી કોઈ માલ મિલકત, તો તું એ ઘરમાં જઈને સુખી રહી શકીશ? તને લાગે છે એવું? હા, એમાં શું મોટી વાત છે? અને હું દેવાંગને પ્રેમ કરું છું, નહીં કે એના ઘરની મિલકતને કે પૈસાને. એટલે એ તો હું એડજસ્ટ કરી લઈશ આરામથી. પણ એક મેઇન ઇશ્યુ બીજો જ આવ્યો છે. મેઇન ઇશ્યુ બીજો? હવે શું આવ્યું? એમાં એવું છે કે દેવાંગના ઘરેથી એના પપ્પા એવું કહે છે કે એની બેન છે ને એના લગ્ન પણ એને જોડે જોડે કરી દેવા છે. હા તો ભલે ને કરાવી દે, એમાં આપણે શું કામ વિરોધ કરવો જોઈએ? તારા અને તારી નણંદના લગ્ન સાથે થશે, આમાં મોટી કઈ વાત છે? મોટી વાત એ છે કે લગ્ન કરવા માટે છોકરો પણ જોઈએ ને. હા તો છોકરો ગોતશે, મળી જશે. થોડો સમય તું રાહ જો, એટલે તારા અને દેવાંગની બેનના બંનેના હારે લગ્ન થાય. મમ્મી જો, મેં દેવાંગની બેનને એકવાર જોયેલી છે. કામેકાજી પણ સારી છે અને દેખાવડી પણ છે. તો આપણે એના લગ્ન આપણા ભાઈ સાથે કરાવી દઈએ તો? શું? હા દેવાંગની બેનના લગ્ન શ્રીદેવેન સાથે? હા. સમજાતું નથી. આ રમત છે હા કે ઢીંગલા ઢીંગલીના ખેલ છે? આને ગમ્યું આને ન ગમ્યું? અરે બે જણ સાથે રહેવાના છે આખી જિંદગી. જીવનનો સવાલ છે, કોઈકની જિંદગીનો સવાલ છે. તારા ભાઈને ગમે છે કે નહીં, હા દેવાંગની બેનને તારો ભાઈ ગમે છે કે નહીં, એ બધું જોવું પડે કે પછી બસ આડે ધડાવા નિર્ણય લઈ લેવાના હોય? જો મેં દેવાંગની વાત કરીને તો દેવાંગ તો ત્યારે જ અગ્રી થઈ ગયો હતો કે મને કોઈ પ્રોબ્લેમ નથી, હું ઘરે જઈને વાત કરી દઈશ. અને પ્રોબ્લેમ પણ શું હોય? આપણા ઘરમાં શું કમી છે અને આપણા ભાઈનામાં પણ શું કમી છે કે કોઈને પ્રોબ્લેમ હોવાનો? ના, વાત એક ભાઈની છે. કમી કોઈ નથી, બંને બરાબર જ છે, એનો વાંધો નથી. પણ એ બંને જે લગ્ન કરવાના છે ને એ લોકો રાજી છે કે નહીં એ જોવાનું. જો એ લોકોની હા હશે ને તો મારી હા હશે, બરાબર? ઓકે, તો તમે ભાઈને મનાવી લો ને કે એ દેવાંગની બેન જોડે લગ્ન કરી દે. અરે હું એમ કેમ મનાવી લઉં? અરે તમે એટલીસ્ટ વાત તો કરો. વાત કરશો તો ખબર પડશે ને કે ભાઈ માનશે કે નહીં માને. ખરેખર સંધ્યા, તું બહુ ખોટી જીદ કરે છે. સમજાતું નથી મારે તને શું કહેવું ને શું ન કહેવું. મમ્મી આ કોઈ ખોટી જીદ નથી, સીધે સીધી તો વાત છે. મારા લગ્ન કરવા છે અને ભાઈને કરવા છે, અને આજ નહીં તો કાલ ભાઈને લગ્ન તો કરવાના જ છે ને, તો થોડા વહેલા સહી. એટલે તું તારા સ્વાર્થ માટે તારા ભાઈનું અહિત થાય તો ચાલે એમ? અરે હું કોઈ કઈ ખરાબ છોકરી સાથે તો એને લગ્ન કરવાનું નથી કહેતી ને. જે છોકરીનું કહું છું એ છોકરી પણ સારી જ છે, તો પછી લગ્ન કરવામાં વાંધો શું છે? આવી ખોટી બહેસ તું શું કામ કરે છે મારી સાથે કે લગ્ન કરાવી દો, લગ્ન કરાવી દો, લગ્ન કરાવી દો? એ લોકો તો શરત પર શરત મૂકતા જાય છે, અને મને તો પહેલી એ વાતનો ડર છે કે તું જે રીતે અહીંયા ઉછરી છે ને એ રીતે તું ત્યાં રહી શકીશ કે નહીં. મમ્મી તમે એ બધું વિચારતા હોય ને તો એ વિચારવાનું બંધ કરી દો. એ તો હું રહી લઈશ, મારે બસ દેવાંગ સાથે રહેવું છે. સારું. હા, એટલે તમે બસ ખાલી ભાઈ સાથે વાત કરી લેજો, ઠીક છે? હવે મને કામ છે તો હું મારા રૂમમાં જાઉં. જબરી જીદ પકડી છે આને, કોઈ વાત માનવા તૈયાર નથી. છેણકી, શું આખો દિવસ ફોનમાં ને ફોનમાં પડી રહે છે? હા, આ ફોન સિવાય બીજું કઈ કામકાજ નથી ઘરમાં? ઘણું કામકાજ હોય છે ને, કચરા પોતા વાસણ રસોઈ.
અને આ બધું જ કામકાજ હું કરું છું. આ ક્યારે મેં તને પૂછ્યું કે તું ફોનમાં શું કરે છે ને શું નહીં, ક્યાં જાય છે, કોને મળે છે? ચાપલો નહીં થાય. લાવ ફોન. ફોન નહીં મળે. હા, અને આમ પણ મારું તો કામકાજ જ ફોન ઉપર હોય છે, એટલે મને કહેવાની કોઈ જરૂર નથી. પણ આ ડેડુ ક્યાં છે? આ કેમ કે દેખાતા નથી? બહાર ગયા છે, કામ હતું તો ફોન કરીને બોલાવી લે. લાવ હું બોલાવી લઉં. ગ્રેટ. હા, ભગવાને બહુ સરસ મજાની સિક્વન્સ સેટ કરી છે ને. હાલો. હા પપ્પા, ભાઈને કંઈક કામ છે. હું પછી વાત કરી લઈશ ને ડેડીની સાથે. બિચારો બહુ યાદ કરે છે તમને. અત્યારે જ આવો છો? છોડ ને હવે, મજાક નહીં કર ને. મજાક ખરેખર. જો મારે છે ને એક જરૂરી વાત કરવી છે. આ પપ્પા નથી ત્યાં સુધીમાં વાત પતાવી લઈએ. તો મારી સાથે જરૂરી વાત કરવી છે? યસ, બીકોઝ તું હવે નાની નથી ને, મોટી થઈ ગઈ છે, સમજુ છે, ખાસ પપ્પાની લાડકી છે, એટલે શું જોઈએ છે? હેલ્પ. તારી હેલ્પ જોઈએ છે. ખબર જ હતી કે આવું કઈ કશે ને એટલે જેટલા મસ્કા મારે છે. શું કામ છે? ખરું કહેવાય નહીં. આ તને બધી વાતની આમ બહુ જલ્દીથી ખબર પડી જાય છે, તો તને વાતની પણ ખબર પડી ગઈ હશે ને? વાત બોલીશ કે હું જાઉં? ના ના, ક્યાંય જવાની જરૂર નથી. આ કહું છું. જો વાત એવી છે કે તું પપ્પાને વાત કર ને યાર. પણ શું? મારી અને સંધ્યા વિશેની. એમાં હું શું વાત કરું? પપ્પાને તો તમારા બંને વિશે ખબર જ છે ને. તો નથી ખબર. પપ્પાને ખાલી આઈડિયા છે કે અમે લોકો ફ્રેન્ડ છીએ, પણ ચક્કર ચાલુ છે વિશે માત્ર તને જ ખબર છે, પપ્પાને નથી ખબર. માટે પ્લીઝ હેલ્પ મી પ્લીઝ. તું છે ને હમણાંથી બહુ ખોટું બોલતો થઈ ગયો છે. મને તો કહેતો હતો ને કે પપ્પા સાથે મેં વાત કરી લીધી છે. મજાક મજાક આમ એટીટ્યુડ બતાવવા માટે કહેતો તો, બટ નથી કરી મેં વાત. તો પ્લીઝ તું હેલ્પ કર ને. પપ્પાનો મગજ તો તું જાણે છે ને. તો તું સીધી પપ્પાને વાત કરી દે ને. આ હું વાત કરીશ તો પપ્પા વધારે ગુસ્સો થઈ જશે. તું વાત કરી દે, પપ્પા કઈ નહીં બોલે, અને જરૂર પડે તો હું પણ સાથે આવીશ ને વાત કરવા. નહીં મેળ આપે. કેમ? હા, મારી વાતથી પપ્પા વિરોધ કરશે. તરત કહેશે કે હા તારી નાની બેન છે ને એના લગ્ન કરવાના બાકી છે. જ્યાં સુધી એના લગ્ન ના થાય, એનું ના ગોઠવાય, ત્યાં સુધી તારું કંઈ નહીં થાય. બેન પ્લીઝ તું જ પપ્પાને સમજાવી શકે ને કે બને ત્યાં સુધી તારા લગ્નને સાઈડ ઉપર રાખીને અમારી વાત કરે. આ સંધ્યા નથી માનતી, એના ઘરેથી પ્રેશર કરે છે લોકો. હવે તો હું શું મદદ કરું? જો આમ જોવા જઈએ તો પપ્પાની વાત સાચી પણ છે ને. આપણે બંને ભાઈ બહેનના લગ્ન એક સાથે કરાવી દઈ તો ખર્ચો પણ ઓછો થશે. એટલા માટે બિચારા કહી રહ્યા છે કે આપણા બંનેના લગ્ન સાથે કરે. જાણું છું હવે પપ્પાની પરિસ્થિતિ અને આપણા ઘરની પરિસ્થિતિને પણ. એટલા માટે તો કહું છું કે મારી અને સંધ્યા વચ્ચે તું જ તે હેલ્પ કરી શકે એમ છે. જો હું તને સમજાવું છું, વાત બહુ પ્રેક્ટિકલ છે. પપ્પાએ શું કહ્યું છે? એક જ શરત છે ને એમની, કે જ્યાં સુધી તારું ના ગોઠવાય ત્યાં સુધી મારું નહીં ગોઠવાવા દે. તો પછી એવું કંઈક કરી શકીએ ને કે તારું ગોઠવાઈ જાય, મારું ગોઠવાઈ જાય અને બંનેનું સમયસર થઈ પણ જાય. કઈ રીતે? એના માટે બહુ સરસ મજાનો આઈડિયા આપ્યો છે સંધ્યાએ. સંધ્યાએ આપ્યો છે? હા, ગ્રેટ આઈડિયા છે. ખરેખર બહુ જ ગ્રેટ છે. બોલ. સંધ્યાનો ભાઈ છે ને શ્રીદેવન, એની સાથે તારા લગ્નનું ગોઠવીએ તો. વાહ, આ જાતે એક થપ્પડ મારીશ. શું થપ્પડ મારીશ? છોકરો કેટલો સરસ છે. અરે ગમે તે હોય એવી રીતે થોડી ના હું લગ્ન કરી લઉં. આજે વાત કરીએ કરી, હવે છે ને આવી વાત ના કરતો. અરે તારે પપ્પાને જે કેવું હોય એ કહી દે છે ને, જે કેવું હોય એને કહી દે છે. તારી સંધ્યાને સમજાવી દે છે કે આ વાત ખોટી છે, ખોટી છે ને ખોટી છે. બેન મારી વાત તો માન. અરે જો નાનકી ઝીણકી, અરે મારી બેન ખરી છે. આ છોકરીને સમજાવવી અઘરી પડશે. આ પહેલો કેસ તો ગયો હાથમાંથી. હવે પપ્પા નામનો કેસ છે, એ આની જેમ ના જાય તો સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમને અમારા ઘરે બોલાવવાનું એક જ કારણ છે કે જુઓ, તમને દેવાંગે વાત કરી હશે
મને મારી દીકરી સંધ્યાએ વાત કરી તમારી શરત છે કે તમારા દીકરા સાથે તમારી દીકરીના લગ્ન પણ થઈ જાય. તો એ મુજબ હા, બંને જણ તો એકબીજાને પસંદ કરે જ છે, પણ મારી એવી ઈચ્છા છે કે દામિની અને દેવેન એ બંને એકબીજાને મળી એકબીજાને સમજી લે અને જો હા પાડે તો જ આગળ વધવું છે. જુઓ રીચાબેન, તમારે પણ એક છોકરો ને છોકરી છે, મારે પણ એક છોકરો ને છોકરી છે. જો બંનેના સાથે લગ્ન થઈ જાય ને તો આપણે બંનેની નિરાશ. હા, વાત તો તમારી સાચી, પણ દેવાંગ અને સંધ્યા તો એકબીજાને પસંદ કરે છે અને દેવેન અને દામિની એકબીજાને સરખી રીતે ઓળખતા પણ નથી. તો એ લોકો એકબીજાને ઓળખે, એકબીજા વિશે જાણે અને એ લોકોની મરજી હોય તો લગ્ન કરાય ને. હા, સાચી વાત છે આંટી તમારી. હા, પણ આપણે લોકોએ ક્યાં કોઈના વિચારો કોઈના ઉપર થોપવા છે? આપણે સમય આપીએ ને એ લોકોને પણ, એ લોકો જુએ જાણે પછી આગળ વાત અકારીશું ને. અને આમે તમારો દેવન અને સંધ્યા બંને ડાયા છે, સંસ્કારી છે, મને વિશ્વાસ છે. જુઓ પરેશભાઈ, હા, મારો દેવેન અને સંધ્યા બંને જાહો જલાલીમાં ઉછરેલા છોકરાઓ છે. એ લોકોએ કોઈ દિવસ દુઃખ જોયું જ નથી અને તમે તો જાણો જ છો કે તમારા અને અમારા વચ્ચે ઘણું અંતર છે. હવે કાલે ઉઠીને કોઈ પણ તકલીફ થાય એવું ન થવા દેતા. અરે મમ્મી, એ અંતરની વાત અત્યારે શું કામ કરવાની? એવું તો કંઈ જ નહીં થાય, મને ખબર જ છે. જુઓ રીચાબેન, કદાચ એવું પણ બને કે તમારી છોકરી અમારા ઘરે પગલાં માંડે લક્ષ્મી રૂપે અને અમારા દેવાનના ભાગ્ય પણ ખુલી જાય. બનવા માટે બધું જ બની શકે, પણ જે સત્ય હકીકત છે એ તો જણાવવી જ પડે ને. અત્યારે તો એ લોકો એકબીજાને પ્રેમ કરે છે એટલે બધું જ એક્સેપ્ટ કરશે, પણ આવતીકાલે એ લોકો સંસાર માણશે. પછી આ સંસારના ઉતાર ચઢાવ અને એની સાથે જ્યારે રૂપિયાની મથામણ આવે ને ત્યારે બહુ અઘરું પડે છે. પણ એ તો પછીની વાત છે. પહેલાં દેવેન અને દામિની હા પાડી દે એટલે આપણે આગળ વાત વધારીએ, બરાબર? મને તો વિશ્વાસ છે કે મારી દામિનીને હું જેમ કહીશ ને એમાં ક્યારેય ના નહીં પાડે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓ સિસ્ટર, ચા આપો ને ભાઈ. હેલો. ચા હમ પીવી છે? હમ લગ્ન કર લે. હે? હા, એટલે એક ચા પીવા માટે લગ્ન કરી લો? હા જ તો. આ બેન આખી જિંદગી થોડી તને ચા પીવડાવશે અને માં પણ થોડી પીવડાવશે ચા આખી જિંદગી. એના કરતાં એક કામ કર ને, લગ્ન કરી લે, પછી તારે આવી બૂમો નહીં પાડવી પડે. સમયે સમયે બધી જ વસ્તુ હાથમાં મળી જશે. બરાબર છે. એટલે ચા ના લીધે મારે આખા લગ્ન કરવાના? ના ના, તો ચાના લીધે નહીં. હા, જીવનને આગળ સુખમય રીતે જીવવા માટે તારે લગ્ન કરવાના. અને હું પૂછી શકું છું કે લગ્ન કરવા માટે શું કરવું પડે? કાંઈ નહીં, એક સરસ મજાની છોકરી પસંદ કરવી પડે, એના મા બાપ સાથે વાત કરવી પડે. તારા મા બાપ રેડી હોય અને એના મા બાપ રેડી હોય એટલે લગ્ન કરી અને એને ઘરે લાવવી પડે. બરાબર છે, બધી વાત સાચી છે. મને કોણ છોકરી આપે એ જ મને કહો ને તમે. એટલે આ બધું હવે ચા બા ને એ બધું બેન જ બનાવશે. તારી બેન થોડા સમયમાં સાસરે જતી રહેશે પરણીને. પછી આ માં જીવશે ત્યાં સુધી તારું કરશે. પછી કોણ કરશે? પત્ની જ કરશે ને. અને તને કોણ છોકરી આપશે એ બહુ મહત્વનો અને મુદ્દાનો સવાલ છે. હા, તો મુદ્દાનો સવાલ એ છે કે તને છોકરી આપશે કોણ? તો આપણી એટલે કે તારી બેન અને મારી દીકરી સંધ્યા, જેની સાથે લગ્ન કરવા માંગે છે ને, દેવાંગ, એની બેન છે દામિની. જો મમ્મી, આના વિશે તમે આગળ મને વાત કરી હતી, મેં તમને જવાબ આપી દીધો હતો. આ ફરીવાર પાછી આની આ વાત લાવવાની કઈ જરૂર છે? જરૂરી છે. જો મમ્મી, હું એને ઓળખતો નથી. એમ જ કહું છું હું તને કે તું નથી ઓળખતો. તું એની પાસે જા. હા,
વાત કર, એકબીજાના વિચાર મળે તો આપણે આગળ વાત વધારીશું. અને જ્યાં સુધી મેં સાંભળ્યું છે ને ત્યાં સુધી છોકરી સંસ્કારી છે, સારી છે, ગુણવાન છે. તો આટલા બધા ગુણ હોય તો એ છોકરીને તું રિજેક્ટ કઈ રીતે કરી શકે? અરે રિજેક્ટ કરવાની વાત જ નથી મમ્મી. તો આ શું? એવું જરૂરી છે કે સંધ્યાના જ્યાં લગ્ન થાય છે ત્યાં જ મારા... જો બેટા, વાત એમ છે કે આ જે સંધ્યાના સસરા છે ને એમના દીકરા અને દીકરીના લગ્ન સાથે કરાવવા માંગે છે. તો મારે પણ તારા માટે છોકરી તો જોવાની જ છે. બરાબર છે, સમજી ગયો. એટલે મને બલીનો બકરો બનાવો છો? બલીનો બકરો નથી બનાવતી, તને પસંદ આવે તો હા પાડવાની છે. મેં તને એમ તો નથી કીધું ને કે તું હા પાડી જ દેજે. જો તારા અને એના વિચાર મળે તો હા પાડવાની છે. સારું, કરો નક્કી, મળી લઈએ. હા એમ, સારું કર્યું, ગુડ. હવે અત્યારે તો ચા મળશે ને? તારી બેન નહીં, હું જ બનાવીશ. બનાવ. સિસ્ટર, દામિની બેટા. પપ્પા કશે બહાર ગયા હતા? હા, કામ થઈ ગયું હતો. પણ બેટા એક તારું કામ છે. મારું? હા, આજકાલ ખબર નહીં, બધાને મારું કામ બહુ લાગે છે. શું કામ છે? જો બેટા, આપણા દેવાંગને સંધ્યા ગમે છે. એ વાતની તો તને ખબર જ છે. તમને કહી દીધી વાત? હા. અને મને સૌથી વધારે ચિંતા હોય ને બેટા તો તારી છે. મેં એવું કીધું કે મારે પહેલા મારી દામિનીના લગ્ન કરવા છે, પછી તારો વાત. પપ્પા, તમારી બધી વાત સાચી, પણ જોવો ને, અત્યારે તમે મારા માટે ક્યાં છોકરો ગોતશો? કેટલી વાર લાગશે? અને એ બંને એકબીજાને પ્રેમ કરે છે. હવે આ વાતની જાણ તમને થઈ ગઈ છે તો એ બંનેના લગ્ન કરાવી દો ને. એવું હોય તો પછી મારા લાયક કોઈ છોકરો મળે ત્યારે કોર્ટ મેરેજ કરી લઈશું. જો બેટા, હું તારો બાપ છું એટલે તારી ચિંતા મને હોય જ, અને એનું સોલ્યુશન નીકળી ગયું છે. સોલ્યુશન દેવાંગે આપ્યું છે? નહીં, મેં કાઢ્યું છે. શું સોલ્યુશન છે? જો બેટા, હું અને દેવાંગ બંને સંધ્યાને કરાઈ ગયા. સારું કહેવાય. વાત ચલાવવા માટે. એ પણ સારું કહેવાય. ને ત્યાં મેં તારું પણ માગું નાખ્યું. હા. પપ્પા, વોટ ઇઝ ધીસ? આ કઈ વાતે મારું માગું? જો બેટા, દીકરીનો બાપ છું. અમે એનો છોકરો શ્રીદેવન છે ને, એ મને બહુ ગમે છે. તારે લાયક જ છે, તારી હમઉમ્રનો છે. અને આમ સાંભળ, આપણે જો આ સામસામું કરીએ ને એટલે મને જરાય ચિંતા નહીં. પણ પપ્પા, મને યોગ્ય નથી લાગતું. હું ઓળખતી પણ નથી ને આવી રીતે કેમ લગ્નની વાત? જો બેટા, મારી વાત સાંભળ, આપણે ઓળખતા ન હોય ને તો એના માટેનો રસ્તો છે. તું એક વખત દેવેનને મળી લે, ઠીક છે? હું તને નંબર આપું છું. પણ આ તો ખોટું કહેવાય. ભાઈના લીધે મારે લગ્ન કરી લેવાના. જો બેટા, હું જરાય જબરજસ્તી કરવા નથી માંગતો. તું ખાલી એક વખત દેવેનને મળી લે, બરાબર? પછી તને જો યોગ્ય લાગે ને, જો તું તારા ભાઈનો વિચાર કરીશ ને, અને હા તને ગમે તો ઠીક છે. મારી ડાઈ દીકરી, હા પાડી દે. હવે તમે અને ભાઈ એટલું કહો છો તો પછી હું તમારી વાતને કેવી રીતે ટાળી શકું? ભાઈ પણ છે ને આની પહેલા એકવાર મને વાત કરી હતી, અને એના મગજમાં જે આઈડિયા હતો ને એ જ તમારા મગજમાં નાખ્યો છે. આ બધું કરવા વાળો એ જ છે. જો બેટા, આમાં જો તમને લોકોને ગમી જાય ને, આપણે એક ખર્ચે બે પ્રસંગ હારે પતી જાય. ને તને તો ખબર જ છે બેટા કે હું એકલો જ કમાવા વાળો છું. ખબર છે પપ્પા, તમે અત્યાર સુધી અમારા માટે ઘણું કર્યું છે. ડોન્ટ વરી, તમે એટલું કહો છો તો એકવાર હું એમને મળી લઈશ. મારી ડાઈ દીકરી, મને વિશ્વાસ હતો તારા ઉપર.
ચાલ હું તને એનો નંબર આપું છું. ઠીક છે? દેવાંગ, ભગવાને આંખો આપી છે કે નહીં? જુઓ ને આ સાઈડમાં તો ઊભી છું. હા એટલે કેવા કલરનું તમે કપડાં પહેર્યા છે? પેરોટ કલર, પેરોટ નિયોન ટાઈપ. એક મિનિટ, મેં કોફી કલરના. દામિની. દેવેન, હા મૂકું ફોન. મૂકો. હાય. હાય. મારા દાદાએ કહ્યું કે તમે મળવા આવવાના છો. હા એ વાત થઈ જરા. જો પ્રેશર કોઈ નથી, તારે તમે મારી સાથે વાત કરવા માંગતા હોય તો વાત કરીએ, નહીતર આપણે જે નક્કી કરીએ એ ઘરે કહી દઈશું ને. શું નક્કી કરીએ? આપણા બંને નક્કી કરવાથી કઈ થતું હોત તો આપણે બંને અહીંયા મળ્યા જ ના હોત ને. એટલે હું કઈ સમજ્યો નહીં. વાત કરવાની છે એટલે તો અહીંયા આવી છું ને. હા એ પણ છે નહીં. હા જો ને, આ તમારો ભાઈ ને મારી બેન બંને એકબીજાને પ્રેમ કરે છે. હવે એના બંનેના લગ્ન તો ચાલો પોસિબલ છે નહીં, પણ આ દાદાની જીદ એવી છે કે પપ્પા મારા, હા પપ્પા કે ભાઈ બહેનના સાથે લગ્ન થવા જોઈએ, એટલે જ તો આપણે આ મળવા આવ્યા છીએ ને. એવું જુઓ, એમાં મારા પપ્પા ખોટા નથી. એમણે તો અમારા સારા માટે જ વિચાર્યું છે. એકના લગ્ન કરવા ને બેયના લગ્ન કરવા. બેયના લગ્નમાં ખર્ચો તો કરવાનો જ છે ને. આ બંનેના લગ્ન સાથે કરી નાખે ને તો ઓછો ખર્ચો થાય. તમારી વાત બધી બરોબર છે, હું ક્યાં ના પાડું છું. પપ્પાએ જે નિર્ણય લીધો, અને આમાંય વડીલ છે તો એને કાંઈક તો વિચારવું હશે ને. પણ એટલે વાત એવી છે કે જો તમારા ભાઈ મારી બેન એ તો એકબીજાને પ્રેમ કરે છે, પણ આપણે તો અત્યારે મળ્યા એટલે હવે વાત એવી છે કે લગ્નની ઉતાવળ કરશે તો આપણે બે એકબીજાને હજી જાણીએ ન જાણીએ એ પેલા કદાચ હા પાડી દઈએ તો પણ. શાંત થઈ જાઓ. એટલું હાઈપર થવાની જરૂર નથી. જુઓ, મારા પપ્પા કહેતા હતા કે એ તમને પસંદ કરે છે. તમે એમની ધ્યાનમાં આવી ગયા છો. છોકરો બહુ સારો છે, સંસ્કારી છે એવું કહેતા હતા, અને ઘરબાર પણ સારું છે. અને મેઇન તો મારો ભાઈ એ તમારી બેનને પ્રેમ કરે છે. હવે એ લોકોની ઈચ્છા એવી છે કે આપણે બંને લગ્ન કરી લઈએ. હું એ જ કહું છું એટલે કે એ લોકોની ઈચ્છા છે, આપણી ઈચ્છા, મતલબ મારી ઈચ્છા, તમારી ઈચ્છા એ પણ જાણવી જરૂરી છે ને. હવે કોઈની ઈચ્છાઓને એટલે મતલબ એની ઈચ્છાઓ માટે આપણી ઈચ્છાઓ થોડી મારી નખાય છે, એમ કહું છું. તમારી વાત સાચી છે, પણ એ વડીલ છે ને, એમણે કંઈક વિચાર્યું હશે તો સમજી વિચારીને જ વિચાર્યું હશે ને. હું લગ્ન કરવા તૈયાર છું, ફક્ત ને ફક્ત મારા ભાઈ માટે, એની ખુશીઓ માટે. કારણ કે મારા માટે છે ને મારી ફેમિલી સૌથી પહેલા છે. આવી રીતે તો આપણે બીજાની ખુશીઓ જોઈને સાથે રહેવું પોસિબલ. હવે બધા નિર્ણયો છે ને આપણે જાતે ના લઈ શકીએ. અમુક નિર્ણય છે ને ભગવાન ઉપર છોડી દેવા જોઈએ. એમને પણ કંઈક વિચાર્યું છે ને આપણા માટે. સાચું. પણ તમને કોઈ ફોર્સ નથી, તમે વિચારીને જવાબ આપજો. આ તો હું મારા ભાઈ માટે કરી રહી છું. હા બસ, એટલે હું એ જ કહેવાનો હતો કે તમે ભલે નક્કી કરી લીધું, પણ હું કદાચ ના પાડું કે હું કદાચ. નેવર માઇન્ડ. સારું, પણ આમ તો હું પણ તમે કીધું એમ ભગવાન ઉપર છોડી દો, અને હું પણ તૈયાર છું લગ્ન કરવા. તો ઘરે વાત કરી દઈએ. હા એટલે જો તમે તમારા ભાઈ માટે લગ્ન કરી રહ્યા છો, હું મારી બેન માટે લગ્ન કરી રહ્યો છું, એટલે એના ભલે પ્રેમ સંબંધો હોય, એના પ્રેમ લગ્ન કેવા છે, પણ આપણા અરેન્જ મેરેજ.
I know. અરેન્જ તો ખરા પણ સમજોતાના મેરેજ કહી શકાય. ઇટ્સ ઓકે. તો જઈએ ઘરે વાત કરી. હા હા જઈએ. જો હું તમને એક વાત કહી દઉં કે ભલે આપણા એટલે કે તમારા ભાઈ અને મારી બેનના લગ્ન પ્રેમ લગ્ન હોય અને આપણે આ શું કહેવાય અરેન્જ મેરેજ. અરેન્જ તો કહેવાય જ પણ આ સમજોતાના સંબંધો મેરેજ કહેવાશે. પણ એક વસ્તુની ખાતરી આપું તમને કે આપણા લગ્ન થશે ને તો હું તમને બહુ સારી રીતે સાચવીશ, બહુ સારી રીતે પ્રેમ કરીશ, તમને ક્યારેય કોઈ વસ્તુની ખોટ નહીં આવવા દઉં. સમજી ગઈ. આ તમે ને હું બંને એક સરખા છીએ. ફેમિલી માટે લગ્ન કરવા માટે તૈયાર થઈ ગયા. ઇવન જે સંબંધમાં જોડાવા જઈ રહ્યા છીએ સંબંધ તમે દિલથી નિભાવવા માંગો છો, તમે તમારી ફરજો નિભાવવા માંગો છો. ઇટ્સ ઓકે. જઈએ. ચાલો. હા બોલો પપ્પા, શું છે? બેટા તમે હજી ચા લઈને નહીં આવ્યા? આખો દિવસ તમે બસ નકરી ચા પાણી જમવાનું આના સિવાય બીજું કંઈ સૂઝે છે કે નહીં? તમે મને શું નોકરાણી સમજીને રાખી છે? થોડી થોડી વારે તમે ઓર્ડર આપ્યા કરો છો. હવે અમારી ઉંમર થઈ ગઈ, ગઈઢા માણાને બીજું શું જોઈએ? અને આ 2 વખત તો ચા પીવું છું હું, ક્યાં વધારે પીવું છું? અરે પણ તો જાતે બનાવી લેતા હોય તો 2 વખત નહીં 4 વખત પીવો, મારું શું જાય છે? અરે બેટા તમે આવી રીતના કેમ વાત કરો છો? તમારા સસરા છું, આવી રીતના વાત કરો? મને છે ને મને આ ઘરમાં બિલકુલ નથી ફાવતું. મારાથી એડજસ્ટ જ નથી થતું. એક તો ઓછામાં બધું પૂરું કરવાનું, બધું થોડું થોડું લઈને વાપરવાનું, મારાથી એ નથી થતું. હું સાચું કહું ને તો મને અહીંયા ફાવતું જ નથી. અરે બેટા તમને કોઈ વાતની તકલીફ છે અહીંયા? તકલીફ શું હોવાની? હા તમે આખો દિવસ કામ કરાવો છો એ ઓછું છે? મારા તો છે ને હું તો જિંદગી શું જીવતી હતી ને એ જ ભૂલી ગઈ છું. ક્યાં હું મારા મમ્મીને ત્યાં એશો આરામ જલસાથી રહેતી અને ક્યાં અહીંયા આવી એ દિવસથી કામ જ કરું છું. એક દિવસ પણ મને એવું નથી લાગ્યું કે મારા નવા નવા લગ્ન થયા છે. જો બેટા દીકરીઓનું તો જીવન જ એવું હોય છે, માવતરની ઘરે કામ કરવાનું અને સાસરે જાય ને તો ત્યાં તો ડબલ કામ કરવાનું હોય. પણ પપ્પા મેં મારા માવતરને ત્યાં કામ નથી કર્યું, મેં મારા મમ્મીને ત્યાં સળીના 2 ટુકડા નથી કર્યા અને અહીંયા હું આખો દિવસ ઝાડુ પોછા વાસણ ખબર નહીં શું કરું છું. મારાથી આ બધું હેન્ડલ નથી થતું યાર, તમે લોકો સમજો ને. સમજ્યા બેટા? અમારી દામિની છે ને આખો દિવસ ઘરનું જ કામ કરતી ને તમારી ઘરે પણ એ ઘરનું કામ બધું સંભાળી લીધું. ના, મારા ઘરે એટલા નોકર ચાકર છે ને કે આ દામિની બેનને મારા ઘરે જઈને કામ કરવાની જરૂર જ નથી કંઈ. અને કેવા નસીબ લઈને જન્મ્યા હશે, કેવા સારા ઘરમાં એના લગ્ન થયા છે. કંઈ જ મતલબ મારા ઘરમાં એક વાતની કમી નથી. અને અહીંયા કઈ વાત પૂરી થઈ શકે એમ છે? મારી કઈ ડિમાન્ડ આજ સુધી પૂરી થઈ છે તમે મને બતાવશો? જો બેટા દેવાંગની અને મારી જેટલી કેપેસિટી છે ને ત્યાં સુધી તારી બધી ડિમાન્ડો અમે પૂરી કરશું, પણ કેપેસિટી બહાર તો અમે તારી ડિમાન્ડ પૂરી નહીં કરી શકીએ. અને વાત રહી નોકર ચાકરની, તો બેટા હજી અમારી એટલી હેસિયત નથી કે અમે નોકર ચાકર રાખીએ. હા, અને એટલે જ તમે દેવાંગના લગ્ન કરાવી દીધા. એ બાને એક નોકરાણી તો ઘરમાં આવી જાય, નોકર ચાકર ઘરમાં લાવવાની તો હેસિયત છે નહીં. જો બેટા એવું નહીં કહો તમે બંને એકબીજાને પસંદ કરતા હતા એટલે આ લગ્ન થયા છે. હા, 1 વાર નહીં ને 7 વાર હું એ વાત એક્સેપ્ટ કરું છું કે હું દેવાંગને પસંદ કરતી હતી અને હજી પણ કરું છું. પણ એનો મતલબ એ નથી કે તમે લોકો મારી પાસે આટલું બધું કામ કરાવડાવો, મને આવી લાઈફ જીવાવડાવો. મને નથી ગમતું આ બધું. જો બેટા એક સાચી વાત કહું તને, મેં તમને છે ને આ ઘરમાં વહુ તરીકે નહીં દીકરી ગણીને જ અમે લાવ્યા છીએ. હું એમ સમજતો હતો કે જેમ આ ઘરનું કામકાજ મારી દીકરી દામિની કરે છે ને એવી જ રીતે તમે આ ઘરનું કામકાજ કરશો. પણ તમારું આવું રૂપ મેં ક્યારેય નહીં જોયું. ક્યાંથી જોયું હોય?
હું ક્યારેય આવી રીતે રહી જ નથી, ઉછરી જ નથી. અને તમે અહીંયા મને કેવી રીતે રાખો છો ખબર છે? હવે જો આમનામ રહ્યું ને તો મારું આવું રૂપ તમે રોજે જોશો. જાણે આ ક્યાંની ક્યાં મૂકે છે બધી વસ્તુ. કઈ પણ વસ્તુ વ્યવસ્થિત નથી હોતી. સંધ્યા, સંધ્યા ક્યાં છે? માં પણ નથી મૂક્યો. શિટ, અર્જન્ટ ફાઇલ છે મારી. અને સંધ્યા, તને બોલાવું છું, સાંભળે છે કે નહીં? શું છે આટલી બધી ચીસો શેની પાડો છો? પણ શું ચીસો શાની પાડો છો? હા, હા, મારી ફાઇલ ક્યાં છે? હા, ગઈકાલે સાંજે મેં બેડ ઉપર ફાઇલ મૂકી હતી, એ ક્યાં છે? ક્યાંય દેખાતી કેમ નથી? આમાં ખીચું નથી, નહીંતર અંદર મૂકી દીધી હોત. અચ્છા, આ ફાઇલોને ખીચામાં પણ મૂકી શકાય નહીં? હા તો તમે કેવા કેવા સવાલ કરો છો? આ તમારું રોજનું થયું છે. ગમે ત્યારે ગમે ત્યાં ફાઇલ મૂકીને જતા રહો છો. બધું સમેટવાનું તો મારે ને. આ તું મને કહીશ? હા, આ ઘરમાં બધી જ વસ્તુઓ પરફેક્ટ રીતે આવે છે, જાય છે. અને આમ પણ આ તે કહ્યું હતું એ પ્રમાણે તો જો ને, આ ઘરમાં ફર્નિચર પણ કરાવી નાખ્યું, શણગારી પણ નાખ્યું. હા. હવે શું ઘટે છે આ ઘરમાં? તો આ ફર્નિચર હું એકલી યુઝ કરું છું, બધા કરે છે ને. અને જે પણ ફેસિલિટીઝ આ ઘરમાં આવે છે, પૂરી પડે છે, એ બધા માટે પડે છે, મારી એકલી માટે તો નથી પડતી. અને શું ઘટે છે, શું ઘટે છે એમ કરો છો ને તો પૈસા ઘટે છે. જો સંધ્યા, આવી રીતે બારા ઘડીએ પૈસા ઉપર સંભળાવવાનું બંધ કરી દે. અને આમ પણ હું ટ્રાય કરું છું ને કે કોઈ બીજી જગ્યાએ સારી જોબ લાગે, મને પ્રમોશન મળે. મને હવે નથી મળતું તો હું શું કરી શકું એમાં? આપણા લગ્નના કેટલા ટાઈમ પહેલાથી તમે ટ્રાય કરતા હતા. મને એવું હતું કે લગ્ન થશે ને તમને સારી જોબ મળી જશે, પણ આ લગ્નને 2 મહિના થઈ ગયા, હજી તમે એજ એઝ ઇટ ઇઝ એજ પોઝિશનમાં છો, કોઈ જ ફેરફાર નથી આવ્યો. તો શું કરવાનું? આ રોજે રોજ આવી રીતના સંભળાવ્યા કરવાનું છે તારે મને? હા, આના સિવાય તો કઈ આવ્યું નથી ને લાઈફમાં. બસ. અને એક આ તમારા પપ્પા મારું છે ને લોહી પીને ખાઈ ગયા છે. એક તો મને આ ઘરમાં ઓલરેડી ગમતું નથી, અને એ ટાઈમે ટાઈમે સંધ્યા વહુ ચા બની ગઈ, સંધ્યા વહુ જમવાનું બની ગયું. મને એ નથી સમજાતું કે હું આ ઘરમાં પરણીને વહુ બનીને આવી છું કે નોકરાણી. હા તો વહુ છો ને, તો વહુ તરીકેની જવાબદારી નિભાવવી પડે. અને આમ પણ મારા પપ્પા છે, આ ઘરના આલતુ ફાલતુ વ્યક્તિ નથી, એટલે જરા છે ને બોલવામાં ધ્યાન રાખજે. આજે બોલી એ બોલી, બાકી બીજી વાર આવું કઈ બોલતી નહીં. તો હું પણ છે ને આ ઘરની વહુ છું, નોકરાણી નહીં. એટલે ગમે તે આવીને મને કામ ચીંધી દેશે ને તો હું નહીં કરું. શું કામ નહીં કરે તું? હા, આ તું જેવી રીતના સેટ થવા જઈ રહી છે, એવી રીતના અમે લોકો સેટ થઈ રહ્યા છીએ ને. માન્ય છીએ કે અમે ગરીબ હતા, છતાં પણ આ તારી નજરના ચશ્મા પ્રમાણે અમે લોકોએ અમીર થવાનો ઢોંગ કર્યો. હા જો ને, કેટલું લેણું કર્યું છે માથે. આ લેણું ભરવાના તો પૈસા નથી, ઉપરથી તારા મોજ શોખ, તારે બહાર જવું છે, કેટલી પાર્ટીઓ કરવી છે. આ બધા માટે પણ હું રિસ્પોન્સિબલ બનું છું ને, કરું છું ને, મહેનત કરું છું ને, આપું છું ને તને જોઈતી વસ્તુઓ. તો બનો જ ને. તમે મારી સાથે લગ્ન કર્યા છે, ચોરીના 7 ફેરા ફર્યા છો, તો આટલી જવાબદારી તો તમારી પણ આવે છે. અને હું સેટલ નથી થઈ શકતી આ ઘરમાં. આવી રીતે ગરીબીમાં હું નથી ઉછરી, હું નથી રહી શકતી. કેમ તમે એ વાત સમજતા નથી? લગ્ન પહેલા તો વાતો કરતી હતી ને કે તમારી સાથે રહેવા માટે હું કંઈ પણ કરીશ, તમે કહેશો એ રીતના રહીશ. તો પછી હવે ક્યાં ગયા તારા બધા ખોખલા સપનાઓ? આ બધા બળીને ખાક થઈ ગયા કે શું? તમે કહ્યું હતું ને કે તમે સારી જોબ ગોતો છો, તો હું તો એ જ એક્સપેક્ટેશનમાં હતી કે તમને સારી જોબ મળી જશે અને આપણે સારી રીતે જિંદગી જીવી શકશું. પણ નહીં, એ તો જોયું. આવે છે બાપુજી, થોડી વાર શાંતિ રાખો ને. જો હું તને છે ને એટલું જ કહેવા માંગુ છું કે તારી અને મારી વચ્ચે પૈસાનો સંબંધ નથી, પતિ પત્નીનો સંબંધ પણ છે આપણી વચ્ચે. માટે પ્લીઝ મહેરબાની કરીને જો તું આ તારી જવાબદારીઓ અને મારી લાગણીઓને સમજવા તૈયાર હોય ને, તો જ મને લાગે છે કે આ રિલેશન સરખી રીતે ચાલી શકશે, નકર નહીં ચાલે. જો આ જવાબદારીઓ, લાગણીઓ, આ બધી વસ્તુ સમજવા માટે છે ને પૈસાની જરૂર પડે, જે તમારી પાસે નથી. અને મારે હવે આ બધી બાબત પર કઈ વાત પણ નથી કરવી. હું જાઉં છું. જો સંધ્યા, સંધ્યા મારી વાત સાંભળ. સમજાતું નથી કે શું થઈ ગયું છે આને? લગ્ન પહેલા આવું કઈ નહોતું, લગ્ન પછી ની વાત કરું છું. દામિની, થઈ ગયા તૈયાર? પૂજા થઈ ગઈ? હા હું તૈયાર થઈ ગયો છું.
ચા મળશે. ચા પણ તૈયાર છે અને નાસ્તો પણ. તમારી ફેવરેટ ભાખરી? અરે વાહ, મને છે ને જ્યારથી લગ્ન કર્યા છે ને ત્યારથી આ ભાખરી નથી મુકાતી. કેમ કે તારા હાથની ભાખરીની જે મીઠાશ છે ને, શું વાત કરું. સારું કહેવાય ને, એટલા ઓછા સમયમાં આપણે બંને એકબીજાને ઓળખી ગયા, એકબીજાનો નેચર, એકબીજાની જરૂરિયાતોને સમજવાની કોશિશ કરીએ છીએ. ક્યારેક કોઈ ભૂલ થઈ જાય છે, પણ આઈ વિલ માય બેસ્ટ. આ બસ આપણે જીવનમાં બેસ્ટ આપતા રહીશું ને, એટલે બધું બેસ્ટ 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 જ થતું રહેશે. હા, લગ્ન તો આપણે આપણા ભાઈ બહેન માટે કર્યા હતા. ચાલો, કહેવાય છે ને, ભગવાન જે કરે એ બધું સારા માટે જ કરે છે. કદાચ આપણા નસીબમાં એકબીજાનો સાથ જ લખ્યો હશે, પણ કેટલાય દિવસથી ભાઈનો કંઈ ફોન નથી આવ્યો. આ લગ્ન પછીથી તો બહુ ઓછો ફોન કરે છે. અરે તો ગાડી ફોન કરી લેવાનો હોય ને, એમાં વિચારવાનું શું હોય? ફોન કરીને કહેવાનું હોય કે ભાઈ શું કરે છે, બેસવા આવ, આ તે. પણ એક કામ કરીએ આપણે, છે ને આજે સાંજે હું પાછો આવું ને ઓફિસેથી, એટલે જી આવીએ, બેસી આવીએ. સારું, પણ આ પહેલાં તમે તમારું કામ તો પતાવી લો. આ તમે અને તમારું કામ, આ બંનેની વચ્ચે કોઈ ના આવી શકે. ના ના, એટલે તારા માટે થોડી ઘણી જગ્યા છે, તું આવી જજે. હા, પછી તું એમ ન કહેતી કે તમે મને સમય જ નથી આપતા, તમારી પાસે તો ટાઈમ જ નથી હોતો, તમારી પાસે બસ નકરું કામ કામ ને કામ. હું તને સમય આપીશ હો. સારું, જાણીને ખુશી થઈ કે તમે મને સમય આપશો. જાણીને ખુશી થઈ? પૂછવું પડે ને તારે તો. એવું નથી કહેતી. નહીં નહીં, એટલે મેં આજ સુધી કોઈને સમય નથી આપ્યો, કામને જ સમય આપ્યો છે. પણ હવે તું આવી છે તો તને પણ સમય આપવો મારા માટે જરૂરી બને છે. હું એ જ કહેવા માંગુ છું કે આપણા અરેન્જ મેરેજ થયા છે, પણ છતાંય તમે મારું એટલું ધ્યાન રાખો છો, મારા માટે એટલું કરો છો, એ બહુ મોટી વાત છે. બસ હવે ગાડા ભરવાનું રહેવા દે, એટલે વખાણના ગાડા ભરવાનું રહેવા દે, અને ચા. હા, પણ તમારા ફોનમાં કોકનો ફોન આવતો હતો. કોનો હતો? એક મિનિટ, રિદ્ધિ કરીને કોઈ હતું. રીતિ નહીં હોય, રીધમ હશે. હરખું જોયું તે? ઇંગ્લિશ આવડે છે મને. કોઈ રિદ્ધિનો ફોન હતો, ઓફિસથી આવ્યો છે, એમાં ઓફિસ લખ્યું હતું, પણ ઓફિસનો ફોન હતો ને એટલે મેં રિસીવ ના કર્યો. સારું, હું ચા પીતા પીતા વાત કરી લઉં. ચાલ તું પેલા ચા મૂક. હા હા, ચાલો, બધું તૈયાર જ છે. હા. મમ્મીને પણ બોલાવી લો. ભાઈ, હાય ભાઈ. બોલે બેન. ઉભા રહો ને. ઊભો તો છું. એટલે એમ નહીં, મારે તમારી સાથે એક વાત કરવી છે. બોલે. હું એમ કહેતી હતી કે જો, તને પણ ખબર છે, મને કાંઈ ખબર નથી. શું? તું આ ઘરમાં રહે છે કે ક્યાં રહે છે? ઘરમાં જ રહું છું. મારા અને દેવાંગના રિલેશન હવે પહેલા જેવા નથી રહ્યા. એટલે એ જ કે મને હવે એ ઘરમાં નથી ફાવતું. એમ કેમ અચાનક નથી પાવતું? એટલે શું થયું? કંઈક માંડીને વાત કરીશ તો ખબર પડે. તને ખબર છે ને કે આપણે આ ઘરમાં કઈ રીતે ઉછરેલા છીએ, કઈ રીતે રહીએ છીએ, અને ત્યાં તો કઈ ફેસિલિટીઝ નથી. કોઈ આમ જો ને તો મને કોઈ સમજતું જ નથી યાર. જો સંજય, આ વસ્તુ તો ખોટી છે. માન્યું કે આપણા ઘરે બધી ફેસિલિટી છે, આપણે જે રીતે રહીએ છીએ એ રીતે એ ઘરમાં નથી કંઈ, પણ આ વસ્તુ તો આપણને પહેલાં પણ ખબર હતી, અને તે પણ સ્વીકાર્યું હતું કે હું અહીંથી ત્યાં જઈશ તો હું બધી રીતે સેટલ કરીને રહી લઈશ. હા, પણ મને એવું લાગ્યું હતું કે હું એડજસ્ટ થઈ જઈશ. અને તને પણ ખબર છે ને કે દેવાંગ એવું કહેતો હતો કે એને નવી જોબ લાગવાની છે, પણ આ કરમની કઠણાઈ એને જોબ પણ ના લાગી, અને એ જ ઓછા પગારમાં મારે રોડવાનું થાય છે. મારાથી આ બધું એડજસ્ટ નથી થતું. જો દેવાંગ કુમાર એની રીતે ટ્રાય કરતા જ હશે ને, એને પણ તારા બધા સપના પૂરા કરવા હશે, પણ હવે એનાથી ના થાય તો એનો મતલબ એવો નથી કે આપણે ક્યારે સપના પૂરા કરશે? હું ઘરડી થઈ જાઉં પછી? જો આ બધી વસ્તુ સમય અને સંજોગોની વાત છે. એમાં
દેવાંગ કુમારનો શું વાંક છે? આ સમય અને સંજોગ બધા મારી સામે જ આવીને ઊભા રહેવાના હતા. જો ભાઈ, તું કરવા શું માંગે છે? એ જ કહું છું. મેં નિર્ણય લઈ લીધો છે. શું? હું દેવાંગને છૂટાછેડા આપવાની છું. તું તું ભાંગ પી ગઈ છો? ભાન છે કે નહીં? આ ભાંગ નથી પીધી ને એટલે જ તે પૂરેપૂરા હોશમાં તને કહું છું કે શું? હું છે ને દેવાંગને છૂટાછેડા આપવાની છું. અને પછી? અને પછી શું? અહીંયા રહીશ. અને એટલા માટે તું પણ છે ને દામિનીને છૂટી કરી દે ને તો વધારે સારું છે. બેન, જે વાત થતી હોય ને એ કર. તમે જેમ રહેતા હોય એમ, પણ તમને એટલું નથી સમજાતું કે એ લોકો તારી બેનને આટલી હેરાન કરે છે તો તું પણ એને હેરાન કર. કઈ રીતે હેરાન કરે છે? તને ફેસિલિટી જોઈએ છે. એણે તો નહોતું કીધું ને કે તું આ ઘરમાં આવીશ પછી તને હું આમ આપી દઈશ, તેમ આપી દઈશ, આવી રીતે રાખીશ. એને નહોતું કીધું, પણ મારી તો એક્સપેક્ટેશન હોય કે ના હોય. અને રહી વાત દામિની, તો એને તો કયા વગર જ બધું મળી ગયું ને. જો એને અમે કાંઈ અહીંયા આવીને કાંઈ નવું નથી આપી દીધું. જે આપણા ઘરમાં છે એમાં જે રોડવે છે અને એમાં જ રહી છે. હો વાવ, આપણા ઘરમાં રોડવા જેવું કંઈ છે જ નહીં. આપણા ઘરમાં એટલી જાહો જલાલી છે, એટલી ફેસિલિટીઝ છે કે કોઈને રોડવવું જ ના પડે. 100 વાતની એક વાત. આ બધી વાતની તને પહેલેથી ખબર હતી, એટલે એ બધી વાત રહેવા દે અને એડજસ્ટ કરો. બસ મારે જ એડજસ્ટ કરવાનું બધું. હું શું કામ કરું? આ ભાઈને જરાય દયા જેવું નથી કે પોતાની બેન આટલી હેરાન થાય છે તો એને આપણે હેરાન કેમ ઓછી કરીએ. અરે પણ સંધ્યામાં દયાની વાત ક્યાં આવી? તું તો વાત એવી કરે છે કે જાણે મને બધી ખબર જ છે અને તું સાચી જ છે. હું તો સાચી જ છું, કહું છું એમાં સમજ નથી પડતી. આટલું બધું બોલું છું, તમને એક્સપ્લેન કરું છું. તું એક કામ કર, આપણે છે ને બેસીને નિરાતે વાત કરીશું. તું અત્યારે ઘરમાં જા, મારે કામ છે. હું ઓફિસે જઈને આવું ને એટલે આપણે વાત કરશું. ઓકે? ફાઇન. બોલને બેન, એમ મને અચાનક અહીંયા મળવા બોલાવ્યો? તને નથી ખબર? નથી ખ્યાલ. તબિયત પાણી તો ઠીક છે ને? આ ઘરમાં તો બધા મજામાં છે ને? ત્યાં તો બધું બરાબર છે. તું બોલ ને, આપણા ઘરની પરિસ્થિતિ શું છે? બરાબર છે. આ ઘરમાં પપ્પાને સારું છે અને સંધ્યા પણ ખુશ છે. ખુશ છે? પણ ભાભીની વાત ઉપરથી તો મને એવું ના લાગ્યું કે ભાભી ખુશ હોય. ઘરે રોકાવા માટે આવ્યા હતા અને જે રીતે વાત કરતા હતા ને એ પ્રમાણે મને નથી લાગતું કે ભાભી આપણા ઘરમાં ખુશ હોય. એમણે ચોખ્ખું કહ્યું કે તારી અને એમની વચ્ચે અણબન છે. સાચી વાત છે. આખરે તારી ઘરે આવી અને બધી વાતની ચોખવટ કરી જ નાખીને તો પછી સાચી વાત છે ને? અમારા બંને વચ્ચે અણબન છે, મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. ક્યારેય પણ એ મને સમજવાનો પ્રયત્ન જ નથી કરતી. બસ હંમેશા જ્યારે હોય ત્યારે પોતે સાચી છે એના જ પુરાવાઓ આપ્યા કરે. શું થયું છે? કોણ સાચું છે ને કોણ ખોટું છે ને મારે એ નથી જોવું. વાત શું છે ને એ જાણવી છે અને આ વાતમાંથી કેવી રીતે બહાર નીકળવું ને. અરે સમાધાન કરી લે, હવે કઈ તું નાનો નથી ને. એવી રીતે સમાધાન કરું? સમજવા તૈયાર નથી. બસ પોતાની ડિમાન્ડ, પોતાની એક્સપેક્ટેશન. આ બારા ઘડીએ શું નથી કર્યું મેં એના માટે? તું કે ને. હા, આપણી બધું જ કરતો હશે. હું ક્યાં ના પાડું છું, પણ એ નથી સમજતા તો તું સમજી જા ને. આવી રીતે હવે તમે નાના નથી, તમારા લગ્ન થઈ ગયા છે. ઝઘડા કરો ને સારું ન લાગે. પપ્પાનો તો વિચાર કર કે એમના ઉપર શું વીત છે. શું વીતવાનું છે? આ જે કંઈ પણ થવાનું છે એકવાર થઈ જશે ને. આગળ પપ્પાને પણ ખબર પડી જશે અને સમાજને પણ ખબર પડી જશે ને. આમ પણ રોજે રોજનું મરી મરીને જીવવું એના કરતા તો સારું છે ને કે એક વાતમાં વાતને ખતમ કરી નાખીએ. શેની વાત કરે છે તું? ડિવોર્સ લેવાની. જો મેં નક્કી કરી નાખ્યું છે કે તારી ભાભી છે ને આ કોઈ વાતને સિરિયસલી લેતી જ નથી. અને આમ પણ હવે તો જો ને તારા ઘરે આવીને પણ એને વગોવણા ચાલુ કરી દીધા. તને વાત કરી છે, કાલે તારા મમ્મીને વાત કરશે. વાત તો સેમ જ થઈ ને. ખોટે ખોટી વાતને વધારવી છે એના કરતા સારું છે કે અહીંયાથી તે બંધ કરી દઉં. આવી રીતે નોખું ન થવાય. એ છૂટી હું છૂટો લાઈફમાં મારે જે કરવું છે હું કરી શકીશ. એને જે કરવું છે એ કરવા માટે છૂટી આપી દઉં ને.
અરે ભૂલ હતી મારી લાઈફની. મારી લાઈફની સૌથી મોટામાં મોટી ભૂલ એ હતી કે મેં એને પ્રેમ કર્યો. અને ખાસ મને એવું હતું કે પ્રેમ કર્યા પછી એ મને સમજશે, મારી સાથે રહેશે. પણ અહીંયા તો ઉલટું થઈ રહ્યું છે. બસ પોતે સાચી છે, પોતે કર્યું છે, બરાબર કર્યું છે. હું શું કરું છું, મારા એફોર્ટ, હું એની પાછળ કેટલો સમય વાપરું છું એનું તો જોવાનું જ નથી ને. તો પછી શું કામ ને ખોટે ખોટો સમય બગાડવો મારે? પપ્પાની સાથે વાત કરી? કરી લઈશ. પપ્પાની સાથે પણ શાંતિથી વાત કરી લઈશ. અને આમ પણ હું તો તને જ સલાહ આપવા માંગુ છું કે અમે લોકો તો છૂટા થઈ રહ્યા છીએ, અમારી લાઈફ તો બગડવાની છે. હા, તમે લોકો પણ હા કાલે તમારા ઉપર કલંક લાગે અને તમારા ઉપર કોઈ છાંટા ઉડાડે એના કરતા તું પણ ડિવોર્સ આપી દે કુમાર. એની સાથે રહેવામાં કોઈ મજા નથી. જા, તું ઘરે જા. તારે આરામની જરૂર છે. આરામની જરૂર મારે નથી. આરામની જરૂર આ તારી ભાભીને છે. અને આમ પણ આ બહુ ઘણા સમયથી બહુ ઉછાળા મારે છે ને, તો આરામ જ આપી દઈએ. એને આરામ આપીશું ને એટલે ખબર પડશે આખરે હું શું કરતો હતો એના માટે અને એ શું સમજતી હતી મને લઈને. તમે મને નક્કી કરી જ લીધું છે તો ઠીક છે, કાલે બધા મળી લઈએ અને નક્કી કરી લઈએ. બરાબર છે. કાલે શું કામ, અત્યારે જ નક્કી કરી લઈએ ને. ચાલ, અત્યારે જ આપણે ફાઇનલ કરી નાખીએ કે આપણે શું કરવાનું છે. ચાલ. તો ચાલ ને. આમ પણ છૂટીએ જ તે ફાયદો છે આપણો. જો બેટા, અત્યારે સંધ્યા આપણા ઘરે આવી છે. હવે આનું કંઈ નિરાકરણ તો લાવવું પડશે ને. લગ્ન માટે પણ એની જ જીદ હતી. અને હવે જય શ્રી કૃષ્ણ. હા, બોલાવું. સંધ્યા, સંધ્યા, જો સંધ્યા આવે છે ને તો હું એક વાતની ચોખવટ કરી દેવા માંગુ છું. અમે લોકો અહીંયા એટલા માટે ભેગા થયા છીએ કે મને અને સંધ્યાને ક્યારેય પણ મેળ નહીં આવે. એટલે હું છે ને કોઈ પણ બાબતે સમાધાન કરવા નથી માંગતો. ડિવોર્સ લઈ લેવા માંગુ છું. સેમ, મારે પણ દેવાંગ સાથે નથી રહેવું. મમ્મીજી, ઇન શોર્ટ વાત એમ છે કે મારા ભાઈને અને અમારા નણંદ બંનેને છે ને એકબીજાની સાથે નથી રહેવું. હવે આ એકાદ બે મહિનામાં છે ને કંટાળી ગયા છે. એકબીજાનો સાથ નથી ગમતો, એકબીજાની જોડે રહેવું નથી ગમતું, એડજસ્ટ નથી કરી શકતા અમારા નાના એવા ઘરમાં. હા, વાત તો સાચી જ છે તમારી. લગ્ન પહેલાં જ મેં કહ્યું હતું કે અત્યારે પ્રેમ છે એટલે બધું સારું લાગે છે, પણ લગ્ન પછી ખબર પડશે. ત્યારે તો હા એ હા કરી અને જબરજસ્તી તમારા બંનેઓના લગ્ન પણ કરાવ્યા. જોકે તમારા બંનેઓના મનમેળ થઈ ગયા, તમે એકબીજાને પ્રેમ કરવા લાગ્યા, એકબીજાને સમજવા લાગ્યા, એટલે વાંધો નથી. અને જે પ્રેમ કરતા હતા એ બંને જણ એકબીજાને જોવા પણ તૈયાર નથી આજે. પણ કેવી રીતે, તમે જ કહો ને, કેવી રીતે મહેનત થઈ શકે? હવે હું મારા તરફથી તમામ પ્રયત્ન કરું છું, આને સમજવું જ નથી. હરેક વસ્તુમાં મારી કઈ ને કઈ ખામી લાગે છે. પ્રયત્ન કરો છો તમે પ્રયત્ન કરતા હોત ને તો હું અહીંયા ના બેઠી હોત. જો બેટા, અત્યારે આ બધી માથાકૂટ છોડો ને તમે જે અત્યારે નિર્ણય લઈ રહ્યા છો ને, જાતિ જિંદગીએ પસ્તાશો. અરે નાના મોટા ઝઘડા તો દરેક ઘરમાં થતા હોય છે, એટલે હું છૂટાછેડા લઈ લેવાના? પપ્પા, તમે આ વાત મને નહીં પણ આ દેવાંગને સમજાવો. અને નાના મોટા ઝઘડા ક્યારેક ક્યારેક થાય, રોજે ના થાય. તમારો આ છોકરો છે ને મને સાચવી શકે એમ જ નથી. હા તો હું છે ને મારા મમ્મીની ઘરે આવીને બેઠો નથી તારી જેમ. હા, મારું ઘર સંભાળીને જ બેઠો છું, એટલે તારે મને સલાહ શિખામણ આપવાની કોઈ જરૂર નથી અહીંયા. છોકરીને સસરીમાં દુઃખ પડે તો એને મમ્મીના ઘરે જ આવે ને, બીજે ક્યાં જાય? હા તો જાહેરાત કર ને, ઢંઢેરો પીટાવ અને આખા ગામમાં જાહેરાત કરીને કહી દે કે તને ને મને બનતું નથી. ત્યારે હોય ત્યારે એકની એક વાત હોય છે. બીજું તો બેટા શાંત થા તું. જુઓ સમજ્યા, અમે તમને અમારા ઘરની વહુ ક્યારેય નથી સમજ્યા, દીકરી જ સમજ્યા છે, બરાબર? અને દીકરીની જેમ જ અમે તમને રાખી છે. અને થોડું ઘણું એડજસ્ટમેન્ટ કરવાનું હોય સાસરામાં. શું દીકરીની જેમ? આ તમારી દીકરી અહીંયા જલસા કરે છે, જુઓ છો ને? જોઈ લીધું ને? હા, જોયું ને તમે? આ શું મારી બેન અહીંયા જલસા કરે છે અને અમે લોકોએ શું તને હેરાન કરી છે કે ને? શું જલસા નથી કરતી? આ તમારી બેન અહીંયા રાજપાટ ભોગવે છે, રાજપાટ. ગાડીની બહાર તો પગ નથી મૂકતી. હા, એટલે તારે કહેવાનું શું છે
કે મારી પાસે ગાડી નથી એટલે ગાડી લાવું તારા માટે, તને પણ ગાડીમાં બેસાડીને ફેરવું, તારે એ જ તે જોઈએ છે ને? અરે એમ તો તમારી પાસે નથી નોકર જોઈતું. ચાકર પણ નથી. ભાભી શાંત થઈ જાઓ, કોઈ કઈ બોલે છે ને? 100 વાતની એક વાત છે, અમે લોકો છૂટા થઈ રહ્યા છીએ ને, અમારા ડિવોર્સ થશે એટલે આ લોકોએ પણ છૂટું કરવું પડશે, તમારે પણ છૂટું લઈ લેવાનું છે બસ. એક મિનિટ આ તમે બંને ખરેખર પ્રેમ કર્યો હતો ને? એટલે અમને નથી સમજાતું કે તમારા પ્રેમને લીધે અમે લગ્ન કર્યા છે કે અમે લગ્ન કર્યા એટલે તમારે લગ્ન કરવા પડ્યા છે. કન્ફ્યુઝ થઈ ગયો છું. દેવેન જવા દો ને એ બધી વાત. હવે આ બંનેનું કેવું એવું છે કે બંને છૂટા થઈ રહ્યા છે અને આપણે સામસામે લગ્ન કર્યા છે, તો આપણે પણ નોખું થઈ જવું તો જોઈએ. ક્યાંથી જવા દઈએ? એક મિનિટ, તો તમને શું લાગે છે તમારે નોખા થવું છે? તો એ જ વાત છે કે જવા દેવાની વાત ક્યાં આવી? આ તમારા બેના લીધે હવે અમારે બેને કેમ? તમારે છે ને જે કરવું હોય એ કરજો. અમારા બેની વાતને બાદ કરીને તમારે જે વાત કરવી હોય ને એ કરી લો. તમારે આ ઝઘડો કરવો હોય તો કરી લો, તમારે આ બે હારે જે વાત કરવી હોય એ કરી લો, અમારી સાથે જે વાત કરવી હોય એ કરી લો, પણ અમારી વાત નથી કરવાની. કોમન સેન્સની વાત છે. અમે લોકો છૂટા થઈ જઈશું પછી મારી બેના ઘરમાં શું કામ રહેશે? હા, શું છે આ ઘરમાં પછી? કારણ કે આ પણ મહારાણી આ ઘરમાં આવી જશે. બધો તો? બદલવાલ છે તારી પાસે. કેમ આવી જશે? એટલે મારા બાપનું ઘર છે અને મારા મમ્મીના ઘરે આવી છું, શું કામ ના આવું? અરે એકવાર નહીં ને 17 વાર અહીંયા આવજો, કોઈ ના નથી. આ પહેલા તમે બે જ નથી કર્યું હતું ને કે તમારા બંને લગ્ન કરવા છે, એટલે અમારા બંનેને લગ્ન કરાવ્યા. તમારા બંનેની ખુશી માટે અમે બંને લગ્ન કરી લીધા, એ પણ સમજોતાના લગ્ન. અમે બંને તો એકબીજાને જોયા પણ નહોતા, ઓળખતા પણ નહોતા. કોના માટે લગ્ન કર્યા? તમારા બંને માટે જ ને. આજે તમને બંનેને એકબીજાની સાથે નથી ફાવતું, નથી રહેવું, તો એવું કેમ તમે વિચારી લીધું કે અમે પણ નોખા થઈ જશું? તમારે સાથે રહેવું હોય ત્યારે અમારે તમારી સાથે રહેવાનું, અને તમને મજા ના આવે ત્યારે અમારે પણ નોખા થઈ જવાનું. કારણ કે સામ સામે સંબંધ કર્યો હતો એટલા માટે, બીજું કોઈ કારણ નથી આમાં. એ જ વાત છે. સામ સામે લગ્ન કર્યા તો ક્યાંય એવું લખીને નથી આપ્યું કે સામ સામે લગ્ન કર્યા હોય ને કોઈ એકનું સંબંધ ન ચાલે તો બીજાએ પણ સંબંધ તોડી નાખવો. એક લગ્ન તૂટે તો બીજા લગ્ન પણ તોડવાના. મને અને દેવેનને એકબીજા સાથે કઈ વાંધો નથી. અમે લોકો કઈ તમારા હાથના રમકડા છીએ કે મન ફાવે ત્યારે મેળવી દો અને પછી જ નોખા કરી નાખો? બરાબર છે, એકદમ સાચું કહ્યું. હા, હું અને વેભાઈ લગ્ન પહેલાં તમને લોકોને સમજાવતા રહ્યા કે જો આ બંને ઘરનો કોઈ મેળ નથી, પણ ત્યારે તો તમને લોકોને પ્રેમ દેખાતો હતો. ક્યાં ગયો એ પ્રેમ? હા, લગ્ન પહેલાં એકબીજાને વાયદા આપ્યા હશે ને, તારી ખુશીમાં મારી ખુશી, એવી બધી વાતો કરી હશે ને, પણ અત્યારે શું છે? કાંઈ નહીં, બધું રૂપિયાથી તોલાય છે હે ને. અને તે શું કહ્યું કે આ તારી ભાભી રાજપાટ ભોગવે છે. હા, એને પણ તારી ખુશી માટે તારા ભાઈ સાથે લગ્ન કર્યા. નસીબ જોગે એ બંનેનું જોડું ચાલ્યું એટલે 2 મહિનામાં તમે લોકો છૂટા થાવ છો તો એ બંને હવે છૂટા થઈ જવાનું. હા, શું નસીબ જોગે મમ્મી? એને અહીંયા શું વાંધો છે? એને ખુશી મળે છે એને. વાહ, તો એ તો તને પહેલા ખબર હતી કે જે તારા મા બાપને ત્યાં છે એ ખુશી તને દેવાંગને ત્યાં નહીં મળે. ત્યારે તે નક્કી ન કર્યું? ત્યારે તો તને પ્રેમ દેખાતો હતો, કહેતી હતી કે કોઈ પણ હિસાબે હું દેવાંગ સાથે પરણીશ. નહીં, દેવાંગને સારી જોબ લાગવાની હતી અને એ નથી લાગી, અને એ મને સરખી રીતે રાખવામાં એબલ પણ નથી રહ્યો, એટલા માટે હું છૂટી થાઉં છું એનાથી. ભાભી, તમે પ્રેમ કર્યો તો કે પૈસા? એ વાત મને ના સમજાય. માની લઉં છું કે અમારું ઘર નાનું છે, નોકર ચાકર ત્યાં નથી, પણ આજ સુધી છે ને ક્યારેય ઘરમાં હું દુખી નથી થઈ. મારા પપ્પાએ મારા આંખમાં એક પણ આંસુ નથી આવવા દીધું કે નહીં મારા ભાઈ જેટલી મને સાચવી છે એટલી તમને પણ સાચવશું. પણ તમે સચવાઓ ને તો તમારે કઈ કેવું હોય ને તો કહી દો, પછી આપણે જઈએ. આ લોકોને જે નક્કી કરવું હોય એને કરે, હા. અને ત્યાં થવું હોય ને તો સાક્ષીમાં અમે બે સહી કરી આપીશું. એકદમ સાચું કહ્યું. હવે કહી દે દેવેન, શું કામ તારે છૂટા થવું છે? જો બેન, એક વાત તને કહી દઉં, અત્યાર સુધી મેં તને દરેક વાતમાં સપોર્ટ કર્યો છે, પણ આ વાતમાં મારા તરફથી તને 0 સપોર્ટ કરશે. બરાબર છે? ચાલ તમે. સાક્ષી, મારે છે ને કોઈના સપોર્ટની જરૂર નથી. મારે આ માણસ જોડે રહેવું જ નથી, બસ વાત પૂરી. તને સમજાતું નથી? હા, સમજાતું નથી તને? હા, તારા લીધે તું કોઈ બીજાનું ઘર તોડીશ. અને રહી વાત દેવાંગ કુમારની, તો દેવાંગ કુમારના ઘરે પણ કોઈ કમી નથી, પણ બેટા જે જરૂરિયાત હોય ને એ પ્રમાણે ચાલતા શીખો. હા, જેટલી ચાદર હોય ને એટલા જ પગ પસારાય, પછી ચાદરને ફાડી ના નખાય. જવા દો ને મમ્મી. હા,
જીવન રથના 4 પૈડા હોય છે, એમાંથી ક્યારેક એકાદ પૈડું જો ડગમગી જાય ને તો રથ બરાબર ચાલે નહીં. એવું જ થયું છે અમારી વચ્ચે. દેવાંગ બેટા, તું બહુ ઉતાવળે નિર્ણય કરી રહ્યો છો. જીવનમાં તું પસ્તાઈશ પછી. સંધ્યા જેવી છોકરી તને નહીં મળે. અને સંધ્યા બેટા, અમારી પાસે પૈસો નથી, પણ પ્રેમ, લાગણી, અમારી પાસે આ વસ્તુ છે. આ અમારી મિલકત છે. જય શ્રી કૃષ્ણ બેન.